નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ। કેવો રહેવાનો છે આજનો આપનો દિવસ? શું છે ગ્રહોની અકાલ્પનિક ભવિષ્યવાણી? તમારા ગ્રહો આપને શું કહી રહ્યા છે? આ બધું જ આપણે જાણવાના છે આ વિશેષ કાર્યક્રમમાં, જેનું નામ છે વોટ્સ યોર રાશિ। ચાલો ત્યારે જાણીએ કે આજનો દિવસ કેવી રીતે આપના રાશિ પ્રમાણે રહેવાનો છે ખાસ, અને કઈ બાબતોમાં રાખવાનું છે ધ્યાન। માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી। આશુતોષજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જી જય ભવાની। તો કાર્યક્રમની શરૂઆત કરીશું દર્શક મિત્રો, અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। અવધૂત સદાનંદ પરબ્રહ્મ સ્વરૂપિણે વિદેહ રૂપાય દત્તાત્રેય નમોસ્તુતે। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે। તો આજે તારીખ થઈ રહી છે 1 ઓગસ્ટ 2024। આજનો વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો આજે અષાઢ વદ બારસ તિથિ બની રહી છે, બપોરે 3 કલાક ને 30 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ ત્રયોદશી તિથિ લાગુ પડશે। આજનું નક્ષત્ર એટલે મૃગશીર્ષ નક્ષત્ર। આજના યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે। આજનું કરણ એટલે વણિજ કરણ। રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મિથુન રાશિમાં છે, અર્થાત આજે જે કોઈ પણ બાળક અવતરિત થાય એની જન્મ રાશિ મિથુન ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ। આ છે આજના દિવસનું પંચાંગ। સાથે જાણી સૂર્યોદય અને સૂર્યાસ્ત। તો આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 11 મિનિટે રહેશે, જે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 21 મિનિટે રહેશે। જી, તો દિવસનું પંચાંગ હતું આ, જે આપણે જાણી લીધું છે ને હવે વાત કરીશું શુભાશુભ મુહૂર્તોની। ને શુભાશુભ મુહૂર્તો આજે કયા મુહૂર્તો છે, કયા શુભ મુહૂર્તો છે ને અશુભ મુહૂર્તો છે, તે વિશે આશુતોષજી જણાવો। જી બિલકુલ। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક ને 19 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 12 મિનિટ સુધી રહેશે। રાહુકાલમનો સમય બપોરે 2 કલાક ને 45 મિનિટથી પ્રારંભ કરી 4 કલાક ને 3 મિનિટ સુધી રહેશે। જ્યારે આજે પ્રદોષ છે, તો પ્રદોષનો પૂજાનો સમય સાંજે 7 કલાક ને 12 મિનિટથી પ્રારંભ કરી રાત્રે 9 કલાક ને 18 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે સૂર્યોદયથી પ્રારંભ કરી સવારે 10 કલાક ને 24 મિનિટ સુધી મૃત્યુયોગ છે, અને આજે સ્થિર યોગ પણ બની રહ્યો છે, જે બપોરે 3 કલાક ને 30 મિનિટે પ્રારંભ થશે, જે સૂર્યોદય સુધી ચાલશે। જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તો આપણે જાણી લીધા છે, અને શુભાશુભ મુહૂર્તો બાદ હવે આપણે જોઈશું 12 રાશિના જાતકોનું રાશિફળ। રાશિ પ્રમાણે આપણે કયા ઉપાય કરવાના છે, કયા શુભ રંગનો આપ આજે ઉપયોગ કરશો તો આપના માટે વધુ લાભદાયી રહેવાનું છે। અને શરૂઆત કરીશું રાશિફળ વિશેની, અને આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે કેવો રહેવાનો છે તે જાણીશું। જી બિલકુલ। મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે આપ ખુશ અને સંતુષ્ટ રહો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે। આજે મહેનતનું ફળ આપને પ્રાપ્ત થઈ શકે એમ છે। આજે કેટલીક નાણાકીય લાભની સ્થિતિઓ આજે આપના માટે બની શકે એ પ્રકારના ગ્રહમાન છે। તમને મિત્રો અને સંબંધીઓ તરફથી પણ ઘણું સન્માન આજે પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે। આ સમય દરમિયાન સ્વાસ્થ્ય પણ આપનું સારું રહેશે। તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે શુભ સાબિત રહેવાનો છે। આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે ભગવો રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે। તો આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે દત્ત બાવનીનો પાઠ કરો, એ કરવાથી લાભ અવશ્ય થશે। જી, તો મેષ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે, અને આશુતોષજી હવે આપણે વાત કરવાની છે વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો બનવાનો છે, અને સાથે કયા ઉપાય આપના માટે આજે લાભદાયી કારગર સાબિત થવાના છે તે જાણીએ। જી અવશ્ય। વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજે અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો આપના માટે સલાહભર્યું છે। આજે આપના અટકેલા કામ પાર પડે તે પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। તમારે તમારા ખર્ચની સાથે તમારી બચત ઉપર પણ આજે પૂરેપૂરું ધ્યાન રાખવાની આવશ્યકતા જરૂર રહેશે। તો સાથે નોકરી કરતા લોકો માટે આજે મહત્ત્વના કાર્યોમાં પ્રગતિ જોવા મળી શકે। આજે તમારા બાળકો તરફથી કોઈ શુભ કે સારા સમાચાર આપને મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। વાત કરીએ આજના દિવસના આપના માટેના શુભ રંગની, તો આજે ક્રીમ રંગ આપના માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના દિવસને વધારે શુભ બનાવી શકે। વાત કરીશું ઉપાયની। આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે ગાયને ચણા અને ગોળ ખવડાવવો, આપના માટે મંગલકારી નીવડશે। જી બિલકુલ, વૃષભ રાશિના જાતકોએ કયો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે તે વિશે આશુતોષજી પાસેથી માહિતી મેળવી લીધી છે। વાત મિથુન રાશિની કરીશું। મિથુન રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, અને સાથે સાથે કયો એ શુભ રંગ છે કે જેનો આપ આજે ઉપયોગ કરશો તો આપને વધુ લાભ અપાવશે તે વિશે માહિતી મેળવી। જી બિલકુલ। મિથુન રાશિ રાશિચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ। આવા જાતકો માટે આજે તમારી કાર્યક્ષમતામાં વધારો થતો જોવા મળશે।
જે વ્યવસાયમાં પ્રગતિકારક બનશે. આજે ખર્ચ માટે બજેટ બનાવવું તમારા માટે સારું સાબિત થઈ શકે એમ છે. મિત્રોનો સહકાર અને સહયોગ આજે આપને મળશે, જે આપના માટે લાભકારી નીવડશે. આજે કામ કરવાનો સંતોષ જે છે આજે આપને પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે લાગણીઓ પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા બની રહેશે. એકંદરે દિવસ તમારા માટે શુભ સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગની. આજે આપના માટે શુભ રંગ છે વાદળી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા દિવસને વધારે શુભ અને મંગલકારી બનાવી શકે. અને વાત કરીએ ઉપાયની, તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી, તો મિથુન બાદ હવે વાત કરવાના છે કર્ક રાશિની, કે કર્ક રાશિના જાતકો માટે આજે કેવા યોગ બની રહ્યા છે અને સાથે દિવસ કેવો પસાર થશે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણી લઈએ. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે ખૂબ જ સમજદારીથી આગળ વધવાનું જરૂર રહેશે. વડીલોની વાત ઉપર આજે ધ્યાન આપવું અને તેમની સલાહ માનવી આજે તમારા માટે લાભકર સાબિત થઈ શકે. આજે તમારે તમારા અભ્યાસમાં શિથિલતાથી બચવું, એટલે આળસ ન કરવી શુભકારી સાબિત થાય. આજે આળસનો ત્યાગ તમારા માટે શુભ સાબિત થશે. તમારા કામ અધૂરા રહેવાને કારણે તમારું મન આજે ક્યાંક બેચેનીનો અનુભવ પણ કરી શકે છે. એકંદરે મિશ્ર પ્રતિસાદવાળો દિવસ જોવા મળી રહ્યો છે. વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આછા પીળા રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીએ હવે ઉપાયની, તો કર્ક રાશિના જાતકોએ આજે જનસેવા કરવી શુભ અને મંગલકારી સાબિત થશે. આપના દિવસ માટે મંગલકારી નીવડશે. જી, તો કર્ક રાશિના જાતકોનું રાશિફળ હતું અને હવે કર્ક રાશિના જાતકોએ કયા ઉપાય કરવાના છે તે જાણી લીધું છે. અને જો અવશ્ય આપ આજે ઉપાય કરશો તો આપના માટે વિશેષ લાભદાયી દિવસ બની રહેશે. વાત સિંહ રાશિની કરીશું હવે, કે સિંહ રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ, કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. તમારા કેટલાક મોટા લક્ષ્યો આજે પરિપૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. જનકલ્યાણના કાર્યોમાં સામેલ થવાની આજે આપને તક પણ પ્રાપ્ત થઈ શકે એમ છે. સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો આજે દૂર થતા જોવા મળશે અને આજે સુખ સુવિધામાં વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે દિવસ આપના માટે શુભ છે. વાત કરીએ શુભ રંગની, તો આજે સિંહ રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે ઉપયોગ તમારા માટે હિતાવ રહેશે. વાત કરીશું ઉપાયની, આજે ઘરે કપૂરનો ધૂપ કરવો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે એમ છે. જી, તો સિંહ બાદ હવે વાત કન્યા રાશિની કરીશું. ને કન્યા રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે વધુ લાભદાયી આજના દિવસ માટે સાબિત થવાના છે તે જાણીશું. જે અવશ્ય કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ, કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન સંભવી શકે છે. આજે નાણાંની લેવડ દેવડના કામ કરતા લોકોને સાવધાન રહેવાની આવશ્યકતા બની રહેશે. આજે તમારી કિંમતી ખોવાયેલી વસ્તુ તમને પરત મળે એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે તમને પરંપરાગત કાર્યમાં સામેલ થવાની તક મળી શકે. પિતૃ કાર્યમાં જ તમે સામેલ થઈ શકો છો. આજે આપને કોઈ વિશેષ જવાબદારીનું કામ પણ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે શુભ છે, મંગલપ્રદ છે. વાત કરીએ આપના માટેના આજના શુભ રંગની, તો આજે તમારા માટે શુભ રંગ છે મોર પીછ રંગ. આ રંગનો પ્રયોગ તમારા દિવસને વધારે શુભ અને મંગલકારી બનાવી શકે. વાત કરીશું ઉપાયની, આજે કન્યા રાશિના જાતકો માટે શિવાર્ચન કરવું એટલે શિવજીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. જી, તો દર્શક મિત્રો, આપણે 6 રાશિના પ્રથમ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે ને અન્ય પણ જે 6 રાશિ બાકી છે તેમના પણ રાશિફળ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ આપણે જાણીશું અન્ય રાશિના જાતકોનું રાશિફળ ને સાથે મહામંત્ર શું છે તે વિશે પણ માહિતી મેળવીશું. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરવાના છે આગળની 6 રાશિ વિશે, કે જ્યાં શરૂઆત થઈ રહી છે તુલા રાશિથી. ને તુલા રાશિના જાતકો માટે કેવો દિવસ રહેવાનો છે, કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે તે જાણીએ. જી બિલકુલ, તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે રચનાત્મક કાર્યમાં સામેલ થઈને નામના મેળવી શકાય એમ છે. તો આજે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા બની રહેશે. આજે
કોઈ પણ મહત્વના નિર્ણય લેતા પહેલાં તમારે સાવચેત કે સાવધાન રહેવાની વિચાર કરવાની આવશ્યકતા બની રહેશે. તમારા પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળ સધાયેલો જોવા મળશે. તો સાથે આજે આપના જે સ્વપ્ન છે એ સાકાર થતા જોવા મળી શકે. એકંદર દિવસ તમારા માટે આજે શુભ છે. વાત કરીએ શુભ રંગની. આજે તુલા રાશિના જાતકો માટે બદામી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. અને વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે કુબેર યંત્રની પૂજા કરવી. આજે કુબેર યંત્રની પૂજા આપના માટે મંગલકારી સાબિત થાય. જી, તો આ તો તુલા રાશિના જાતકોનું રાશિફળ ને તુલા બાદ હવે વાત કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કેવો દિવસ પસાર થશે અને કઈ બાબતોમાં વિશેષ કરીને ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. રાશિ ચક્રની આ 8મી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય, આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવાની આવશ્યકતા બની રહેશે. આજે લાલચ ન કરવી, કારણ કે લાલચના કારણે નુકસાન ભોગવવું પડી શકે એમ છે. આજે તમારા જીવનસાથી પાસે મન ખુલ્લું મૂકવાથી આજે પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ શકે. આજે મિત્ર તમારાથી કોઈ વાતને લઈને નારાજ થાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. આજે સ્વભાવને શાંત રાખવો તમારા માટે આવશ્યક રહેશે. એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરીએ શુભ રંગની. તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. વાત કરીશું ઉપાયની. તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે કંકુનું દાન કરવું. કોઈ પણ દેવાલયમાં અથવા કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રીને આનું દાન મંગલકારી નીવડશે. જી, તો વૃશ્ચિક બાદ હવે વાત કરવાના છે ધન રાશિની. અને ધનુ રાશિના જાતકો માટે આજે કેવા યોગ છે, સાથે કયા ઉપાય આપના માટે આજે વધુ લાભ અપાવનારા રહેવાના છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીએ. જી બિલકુલ. ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં થોડી ઝડપ આવતી જોવા મળી શકે. વ્યવસાયિક ક્ષેત્રે તમે સારું પ્રદર્શન કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારે તમારા કાર્યો બીજા ઉપર ન છોડવા ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે. નોકરીમાં એટલે નોકરી કરતા લોકો માટે પોતાના પદ અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે અટકેલા કાર્યો મિત્રોની મદદથી પસાર થશે. તો સાથે આજનો દિવસ જોઈએ તો આપના માટે મંગલકારી છે. એકંદરે દિવસ શુભ રહેશે. વાત કરીશું શુભ રંગની. આજે ધન રાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ ઉપાય રહેશે પંચામૃતનું સેવન કરવું. ભગવાનને પંચામૃતનું ભોગ અર્પણ કરી અને એનું સેવન કરવું આપના માટે હિતાવ રહેશે. જી, ધન બાદ હવે વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે તે જાણીએ. જી બિલકુલ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય તે પ્રકારના ગ્રહમાન છે. તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. તો આજે તમે વિવિધ ક્ષેત્રોમાં તમારું પ્રદર્શન સારું રીતે વ્યક્ત કરી શકો. તો સાથે આજે તમારા ભાગ્યમાં બદલાવ આવી શકે એમ છે. સકારાત્મક પરિણામ જોવા મળી શકે. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં આજે તમારો વિજય થઈ શકે એમ છે. એકંદરે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ લાભપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ શુભ રંગની. આજે આપના માટે લીલો રંગ શુભ રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. અને વાત કરીશું ઉપાયની. આજે કયો ઉપાય કરો તો આજે લક્ષ્મીનારાયણની પૂજા આપના માટે શુભ સાબિત થશે. જી, તો મકર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે પણ આપણે જાણી લીધું છે. અને હવે વાત કરવાના છે કુંભ રાશિની કે કુંભ રાશિના જાતકો માટે આજે કેવો દિવસ બની રહ્યો છે અને કેવા યોગ છે તે જાણીએ. કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે ભાગ્યની દ્રષ્ટિએ દિવસ તમારા માટે શુભ સાબિત થશે. બધાને સાથે રાખવાના પ્રયત્નમાં આજે તમે સફળ થાવ એ પ્રકારના ગ્રહમાન છે. પ્રોપર્ટી બાબતે આજે વિવાદ ટાળવો એ આપના માટે શુભ સાબિત રહેશે. આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધવાના આજે યોગો બની રહ્યા છે. તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો એમ છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. અને વાત કરીએ હવે આજના દિવસના આપના માટેના શુભ રંગની. તો આજે આસમાની રંગ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ શુભ ઉપાય. આજે આપના માટે વડીલોની સેવા કરવી શુભ અને મંગલપ્રદ સાબિત રહેશે. એમના આશીર્વાદ તમારા માટે હિતાવ રહેશે. જી, તો દર્શક મિત્રો, હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે. અને મીન રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે જાણીએ. જી બિલકુલ. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય સાબિત રહેશે. આજે આરોગ્ય પ્રત્યે
બેદરકારી બિલકુલ ન દાખવવી આપના માટે સલાહભર્યું છે. આજે નવા ધંધાની શરૂઆત કરવાના વિચારો તમારા મનમાં પ્રાદુર્ભૂત થઈ શકે એમ છે. આજે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો સાથે આજે વ્યવસાયમાં કોઈ જોખમ ન લેવું, આજે શાંતિથી વ્યવસાય કરો તમારા માટે હિતાવ રહેશે. એકંદર દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરીએ આજના દિવસના આપના માટેના શુભ રંગની, તો આજે આપના માટે પીળો રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. કયો ઉપાય તમારા માટે કારગર સાબિત થવાનો છે? તો આજે મંદિરમાં દાન પૂજા કરવી, કોઈ પણ મંદિરમાં દાન દક્ષિણા કરવી તમારા માટે હિતાવ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે અને આશુતોષજીએ જણાવી દીધું કેવા ઉપાય કરવાના છે, કયા શુભ રંગ રાશિ પ્રમાણે આપના છે અને મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં હવે અંકશાસ્ત્ર દ્વારા આજની તારીખ પ્રમાણે જાતકોનો દિવસ કેવો રહેવાનો છે, કેવો વર્તારો જોવા મળી રહ્યો છે તે પહેલાં જાણી લઈએ. જી બિલકુલ, આજે 1 તારીખ થઈ રહી છે, એટલે આજે મૂલાંક 1. જે વ્યક્તિઓનો મૂલાંક 1 થાય છે, જન્મ તારીખ 1 છે અથવા કે જન્મ તારીખનો સરવાળો 1 બની રહ્યો છે, એવા જાતકો માટે આજનો દિવસ મંગલકારી સાબિત થવાનો છે. આજના દિવસે એમના ધારેલા કાર્ય પાર પડી શકે છે, અટકેલા કાર્યો આજે દૂર થતા જોવા મળે. ખાલી સૂર્યનારાયણની ઉપાસના આપના માટે મંગલકારી સાબિત થશે. ઓમ ધૃણીસૂર્ય આદિત્યાય નમઃ મંત્રના જાપ સાથે દિવસની શરૂઆત કરો, દિવસ આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો આશુતોષજી, આપણે મૂલાંકની વાત કરી લીધી, પણ મૂલાંક 1માં ગણતરી કેટલા લોકોની આવે અને કેવી રીતે લોકો ડિફાઇન કરી શકે ગણતરી? બર્થડેના ઉપર હોય, દિવસ ઉપર હોય? તો મૂલાંક 1 તો જોઈએ તો મૂલાંક કેવી રીતે આવે? જો તમારી જન્મ તારીખ છે, તારીખનો સરવાળો જેની 1 તારીખ છે એનો 1 થયો, જેની જન્મ તારીખ 10 છે એનો પણ 1 મૂલાંક થયો, જેની જન્મ તારીખ 19 છે એનો પણ મૂલાંક 1 થયો, જેની જન્મ તારીખ 28 છે એનો પણ મૂલાંક 1 થયો. તો આ રીતે મૂલાંક 1 જોઈ શકાય છે કે જે વ્યક્તિઓની જન્મ તારીખ ખાલી તારીખનો સિંગલ ડિજિટ કરતાં 1 આવે એ વ્યક્તિઓ માટે મૂલાંક 1. અચ્છા, જન્મ તારીખ પણ નથી તો આલ્ફાબેટ પ્રમાણે, એટલે અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે દરેક અક્ષરનો 1 અંક આપવામાં આવ્યો છે. એ પ્રમાણે તમારું જે નામ છે એ નામનું કેલ્ક્યુલેશન કરો અને એ 1 બને સિંગલ ડિજિટમાં, તો એવા વ્યક્તિઓ માટે આજે દિવસ શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ. તો કેવી રીતે મૂલાંક આપણે જોવાનો છે તે પણ જાણી લીધું ને 1 મૂલાંકવાળા માટે, એટલે કે આજના દિવસ માટે આપનો દિવસ કેવો પસાર થવાનો છે તે પણ આપણે માહિતી મેળવી લીધી. અને હવે સમય થયો છે કે જે મહામંત્ર છે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા, આ મહામંત્ર કયો છે ને મહામંત્ર આજ માટે વિશેષ છે, કારણ કે આજના દિવસે એ મહામંત્રના જાપ ખૂબ વિશેષ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારું કહેવાય છે. તો આશુતોષજી જણાવશો કયો છે મહામંત્ર? જી બિલકુલ, આજના દિવસે કુબેર ભગવાનની આરાધના મંગલકારી નીવડશે. કુબેરનો આ મહામંત્ર ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતય ધનમ ધાન્યમ સમૃદ્ધિ મેદહિદાપય સ્વાહા. આ મંત્રના યથાસંભવ જાપ આપના માટે આજે ભાગ્યના દ્વાર ખોલવાવાળા સાબિત થશે. જી બિલકુલ દર્શક મિત્રો, આપણે તમામ માહિતી મેળવી લીધી છે અને સાથે જે મહામંત્ર હતો, મહામંત્રનો આજે આપ જાપ કરશો તો વિશેષ ફળ આજના દિવસ માટે ભગવદની કૃપા આપને પ્રાપ્ત કરાવનારું રહેશે. આપણે તમામ જે માહિતી આપી આશુતોષજી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. તો દર્શક મિત્રો, આજનો દિવસનું રાશિફળ આપણે જાણી લીધું છે. શુભાશુભ મુહૂર્તો અને પંચાંગ વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો સંપર્ક પણ આપ કરી શકો છો. આશા છે જે પણ માહિતી આપી એ આપને ઉપયોગી લાગી હશે ને કાર્યક્રમની પૂર્ણાહુતિનો સમય થઈ ગયો છે, ત્યારે આવતીકાલે પણ આપણે ફરી મળીશું આ જ સમય પર આ વિશેષ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. નમસ્કાર.